ભરૂચ પાલિકા ખાતે પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ કચેરીમાં કોન્ટ્રાક્ટરોની બેઠકોનો ચાલતો વિવાદ સામે આવ્યો છે। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ અચાનક કેબિનની મુલાકાત લેતા એન્જિનિયર ગેરહાજરી કેબિનમાંથી કોન્ટ્રાક્ટરો ફાઇલો ચકાસતા ઝડપાઈ ગયા હતા। તેઓએ કાર્યવાહીની માંગ સાથે પ્રમુખની રજૂઆત કરી હતી, જેના જવાબમાં પાલિકા પ્રમુખે આ મુદ્દે એન્જિનિયર અને અધિકારીઓએ સાથે બેઠક યોજી કાર્યવાહીની હૈયાધારણા આપી હતી। ભરૂચ પાલિકા પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટની કેબિનમાં એન્જિનિયર ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરોની બેઠક જોવા મળી હતી। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ અચાનક પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટની કેબિનમાં જતા કોન્ટ્રાક્ટરો ફાઇલો ચકાસતા કોન્ટ્રાક્ટરો ઝડપાઈ ગયા હતા। જ્યારે વિપક્ષના નેતાએ તેઓને પ્રશ્ન કર્યો તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડી ભાગી નીકળ્યા હતા। આ અંગે શમસાદ અલી સૈયદ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કચેરીમાં જ ફાઇલો તપાસવાની સત્તા મળે છે, ત્યારે અગત્યની ફાઇલો ગુમ થાય કે ચોરાય તો જવાબદાર કોણ? તેમણે વધુમાં કહ્યું કે પાલિકા અનેક ઓફિસોમાં સીસીટીવી કેમેરા છે, પરંતુ પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટની કચેરીમાં કેમેરા નથી, જે ભ્રષ્ટાચારના આક્ષેપને તાકાત આપે છે। આ અંગે વિપક્ષે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સમક્ષ કરી ઉગ્ર રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો, ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા। બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા। ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે, ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે। અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે। રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે। ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે? એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ। અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે, પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે, કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય છે, કોઈની પાણીની સમસ્યા છે, સફાઈની ગંદકીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય, એ નગરપાલિકા માટે શરમજનક વાત છે। પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે, એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુડી વિભાગના, એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। આ મુદ્દા પર નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે પણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પાલિકા અધિકારીઓ કેબિનો છોડીને જતા રહે તે યોગ્ય નથી। આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને બેઠક યોજી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ। વિવાદમાં રહેતી ભરૂચ પાલિકા દ્વારા આગામી દિવસોમાં ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું।
जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।